છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. મારા સાથી મિત્ર છે નરોત્તમભાઈ ખલાસી સાહેબ, તેમજ પોલીસ વિભાગમાંથી અમારા મિત્ર છે એસડી સિંહ ઇન્સ્પેક્ટર મેડમ. આજ રોજ સચિન વિસ્તારમાં અમે એક મોક ડ્રીલનું આયોજન કર્યું હતું સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં. મોક ડ્રીલનું આયોજન કરવાનો મેઇન પર્પઝ એ હતો કે જે છાશવારે આગની ઘટનાઓ બનતી રહે છે એને આપણે કેવી રીતના રોકવી, આગ લાગે તો કઈ કઈ તકેદારી રાખવી અને આગ લાગે તો એને કયા ફાયર એક્સટિંગ્વિશરથી કેવી રીતના બુઝાવવી, એની પ્રોપર મોક ડ્રીલ તેમજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપેલ છે. એસએમસી ફાયર બ્રિગેડ દ્વારા સચિન ખાતે મોક ડ્રીલ કરાયું. પ્રજાપંખ સચિન માંગ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માંગ એસએમસી ફાયર બ્રિગેડ દ્વારા મોક ડ્રીલ કરાયું. જેમાં સચિન પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ અને સચિન હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહી તાલીમ લીધી હતી. આની પ્રસ્તાવના જોઈએ તો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ફાયર બ્રિગેડ દ્વારા મુક્ત આપત્તિ સંભાળ મોક ડ્રીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સચિન હોમગાર્ડના જવાનો જોડાયા હતા. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ વખતે ફરજ પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવાનો હતો, જેથી તાકીદની પરિસ્થિતિઓને અસરકારક રીતે હેન્ડલ કરી શકાય. ત્યારે આવી પ્રવૃત્તિઓમાં જાણીએ તો પ્રથમ આગમાં બચાવ અને રાહત કામગીરી કરવી. જે માટે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગમાં બચાવ અને રાહત કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન આગની સ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી. બીજા નંબરે આના સલામતી ઉપાયોમાં અગ્નિઆપત્તિ સમયે અનુસરવાના સલામતી ઉપાયો વિશે પણ સમજાવાયું. ફાયર એક્સટિંગ્યુઇશર્સ, પાણીની હોઝ અને અન્ય સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. ત્રીજું જોઈએ તો એવેક્યુએશન અને સંકલનમાં સામૂહિક એવેક્યુએશન કેવી રીતે કરવું અને એવેક્યુએશન દરમિયાન સંકલન જાળવી રાખવું તે વિષય પર હલચલ કરવામાં આવી. ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ વચ્ચે સંયુક્ત કાર્યની મહત્વતા પર ભાર મુકાયો. અંતે ચોથું જેમાં પ્રશ્નોત્તરી કરાઈ, જેમાં કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ માટે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને પોતાની શંકાઓ અને પ્રશ્નો ફાયર બ્રિગેડના અધિકારીઓ સમક્ષ મૂક્યા અને તેમનું નિવારણ મેળવ્યું. આ મોક ડ્રીલથી પરિણામ એ આવ્યું કે આ તાલીમથી સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને આગની પરિસ્થિતિમાં યોગ્ય કામગીરી અને સલામતી નીતિઓ સમજવામાં મદદ મળી. તમામે આપત્તિ સંભાળમાં ફાયર બ્રિગેડની ભૂમિકા અને તેમને મળતી તાલીમની મહત્વતા વિશે અવગણનાથી વધુ ગહન સમજ મેળવ્યું. એસડી સિંહ પોલીસ અધિકારીના કહેવા મુજબ આનું નિષ્કર્ષ એ નીકળ્યું કે ફાયર બ્રિગેડ દ્વારા આયોજિત આ મોક ડ્રીલ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને તેમાં ભાગ લેનાર તમામ જવાનોને પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને મૂલ્યવાન અનુભવો પ્રાપ્ત થયા.